हेलो हाँ ओवा 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 यार सरपंच बोलू अठवाडियानो ओवा એ પણ તમારે કન્નો મારકો ઉપરાય યાર એમાં હું શું કરું? એટલે આ બાપા એ તો યાર જૂના સરપંચ હતા એમને કરી તું બધું યાર. હજુ એમને ગટર ને ના કઈ હું તો ગ્રાન્ટ પાસ કરાવરાવું, પાછલા રોડ ની ગ્રાન્ટ તો પાસ કરાવરાઈ યાર. અઠવાડિયામાં ચેલું કરાવરાવું હું. એટલે આ બાપા પણ તમારે મારકો ઉપરાય પણ એમાં હું આવીને શું કરું? મેલો યાર એમાં મારે ના કહેવાનું હોય મેલો. હા મારા ઓછ્યા સરપંચ ના હવાલે કોકના ઘરના મરકા હામાં કરવા જવાની કેવી કરે લે બાહુ ચીવ્યું આવ્યું. હલો હા અઠવાડિયા સરપંચ ઓ સટા પા બોલે હા તારી એમ તારી આવી ગયા હો તે પણ યાર હવે તમે તારી એમ તારી આવી જાય ને તમારું યાર પગ પગ વટાઈ ગયું એમાં હું શું કરું યાર? આ તો હું પોલીસ વાળા નહીં લઈ જાય એટલું કરી કોઈથી વાટા ના કરી હવે તમને કોઈ આવીને કોઈ દવાખાને મારા પૈસે ના લઈ જાઉં હું. એટલે મારે થોડી કોઈ પરિસ્થિતિ ખરાબ હટે લઈ જવું યાર. હમણાં 6 વીઘા વેચી ઘણા પૈસા હા તો યાર સરપંચને શું કરવા હેરાન કરો મેલો નહીં યાર અત્યારમાં. હા આવા ને આવા શિખરી યાર ચાહી આવી જાય હ મગજની પથારી ફેરવી નાખી યાર અત્યારમાં મારા હોશિયા. લાઈન બધાને ફોન કરીને બોલાવા દે ને અત્યારમાં મને એક તો રોડ બતાવવા લઈ દઉં રંગાણ કરું બધા લઈને આવશે. હલો હલો રંગા હલો રંગા ઉવા ઉવા સાટો બોલ્યો એટલે આપડે માં ઘરે આવે બધાને લઈને ઉવા શંકા પાનન અજા પાનન ઉવા જૂના સરપંચ ગપ્પા પાને લઈને જ આવજે અને બચ્ચું ને લઈને આવજે. ઉવા ઓવા ઓવા લઈને આવજે ભૂલતો નહીં. હા લઈને આવ ફટાફટ. સારું લખાના તો ભૂલતો જ નહીં હપુચો એ. હા મેલ ઓવા ઓવા હાલા જાય મારે કન્ની મોરે જાય બરોબર અને બધાને લઈને આવજે. હાર એટલે એ તો જે કામ હોય હું તને કહું હોય યાર તું આય ને અને બધાને લઈને આવજે પાછું ભૂલતો નહીં. હા મેલ મારા ઓછે હને પડી જાય આવી રીતના ફોન સરપંચ ને કર્યો તો ઓલા ગપ્પા પાંચી હોય કંટાળે હશે બાપડા. સારું આવું નતું કર્યા જેવું હો મારે તાને યાદના બધાને આવવા દે રસ્તો બતાવતો હું પહાડલો આવશે તો યાદ ને. સરપંચ ને શું વળી કામ પડી ગયું છે? રોજ રોજ બોલાવે છે વળી કઈ કામ એટલે બોલાયા છે ને કામ વગર તો ના બોલાવો છો તાણે. જાઓ ભાઈ આપણે ઈકો જઈએ ઈકો જઈએ એટલે ખબર પડશે. બરોબર હવે કાકા એ સરપંચ ઘર કેટલા હે? હા લે ઓવા કઈ ગયા સરપંચ? લે પણ તમે તાડ્યો નહીં યાર તમને ચા ના પાડી યાર અમે. હું સરપંચ કાઠી કરી યાર અમે. એટલે આ લ્યો બટા કામ કરીએ યાર અમે તો હવે બતાય ના. બેહો બેહો લે આમાં બેહો એકાદો એટલે એ ખાટલા ખાતો ખાતો અમાર ખેતી ધંધો નહીં શું આમાં છોકરાને રૂતો તો ને તો મને સારો રાખવાનો એર્યો હું ધોળમ ધોળા આવ્યો એવું લ્યો. એટલે યાર એટલો આપણા ગામનો હમ કહેવાય યાર. ધોળમ ધોળ તમે આયા અમારા ગામના માટે જ નહીં એટલે ગામનો આપણો હમ કહેવાય યાર. સરપંચ જીમ ના બોલાવો કે ગામ હોય તો જ બોલાવો. સાચી વાત છે. સાચી વાત રંગાબા. એટલે યાર હું કામ વગર ના બોલાવ્યો હોય તમને અને લખો લખદમ ના આવ્યો યાર. લઈને ડોહી વાહા ઢોળા દીધી ઢોળા મંડી દી. એટલે યાર આને તો લખાણ તો જિંદગી જ શીખરે બગડી જઈ હાવે આખી જિંદગી વાહન તો કર્યા બાપા આને તો લ્યો. હું શું કેતો તો ખબર હોય ગણપત ભા બોલો જો તમે તો કઈ કામ કર્યું હોય ને સરપંચ માં રહેતો હોય હું અઠવાડિયાનો સરપંચ બન્યો એમાં એક ગ્રાન્ટ પાસ કરાવી મેં. બરોબર હજુ 3 દાડા જ તે એક ગ્રાન્ટ પાસ કરાવી આપણે વાહલો રોડ બનાવવાનો ચાલુ કરાવી દીધો હ. હેડો હું તમને બતાવું બરોબર હેડો તમને રોડ બતાવું બરોબર. એટલે કમ્પ્લીટ યાર તમે રસ્તા ઉપર બેઠા બેઠા ખાઓ તો કશું નહીં થાય. ના ના વાંધો નહીં. ખાવાનું તેમ કીધું ખબર હે તમે ખાવાના લેટવા હો મસ્ત હોટલ બનાવી દો. હમણાં મિલે પોઠાય અહીંયા કોઈ યાર તમે એ સમજતા નહીં ભાઈ હું. હોટલ સરકારી અરે બનાવી દો. આજા
એટલે આ રોબોટ તો કાંઈ બનો નહીં. એટલે અહીંયા સરપંચે શું સરપંચ કર્યું? અલે આ ગપ્પા ભા અહીંયા નહીં હજુ આગળ આપણે ઓલી તલાવડી ચાલુ કરાવી મેં સાચી વાત હે. આ ઓલું હું અત્યારે યાર એટલું ગામમાં ટ્રાફિક ઓછું થાય સમજ્યા તમે ભાઈ આ તો ખાસ તો કામ આ કરાવવાનું છે બધું. આ તાહી ચાલુ થઈ જા હા તમતાર હું સરપંચ માં ઉતરે તો હની તમતાર તમારી રેડી થઈ જા અને હું ઉતરી જાય તો તમે તો હોત ને હોતા ઉપર અમે તો કરવાના જ છીએ, પણ તમે શું કરવાના 3 વર્ષ એ કર્યું હું તમે હા, પણ તમે અઠવાડિયાના સરપંચ થઈને શું કર્યું કહો? આ રોડ બનવા ચાલુ થઈ ગયો હેડો બતાવું તમતાર તમને આ બધું ગટર હે, આ બધું હે. એ તો પણ યાર રોડ બનશે એટલે બધું ડૂબાઈ જા તમતા એનું ટેન્શન ના લેવો તમે હેડો સાચી વાત હે. હતા. હા. આ તો તમે તો ગરબર કુટાયા કર્યા તો હમણાં હું લપસી પડી ગયો તો શું કરત? લે યાર તો હાવ લે પણ જેવો આ બની રોડ ચાલુ યાર કરવાનો યાર ગયો. તારી તલાવડી ચાલુ કર્યો ચાલો બાપરે બધું હેડો ફટાફટ ને મને હેડો બતાવો. બંધ કર. જો આ માલ ઉતરી ગયો હો કપચીન બપચી બધું જોઈ લ્યો આ જો એ આ મોટા હેન્ડલ લાયા એટલે તો રોડ બગડે ને એના માટે રોડ વનવે છે તમતા તમને છેલ્લા 15 લાખ ની ગ્રાન્ટ પાસ કરાવડાવી છે બધું થઈ જા હા અને પાછળથી 3 લાખ રૂપિયા વચ્ચે સરપંચ બરોબર બરોબર ભા એ તમે ગૌશાળામાં કરી દેજો બરોબર એ શેડ ને બેડ બધું બનાવી દેજો સાચું ખોટું ભાઈ હે શંકા તો પછી આપણું કામ રેડી હોય એ તમને હજુ આગળ બતાવું કામે ચાલુ થઈ ગયું કારીગરે ઉતરી ગયા પણ ચાલો તમે ભૂલ કરી હે. હા આવડી મોટી કપચીના ઉતારામાં છોકરા શું કામ રમશે? એટલે એ નાના ખબર જ નહીં પડતી યાર આ તો ખાવાની ઉપર હજુ યાર ડામર આવી જા હા બરાબર. ઓહો, એ આગળ તો બધું કામકાજ ચાલે તલાવડી ડેમ બનાવડાય ઉપર આમ પારી બનાવડે એટલે પાણી ઉભરાતું હતું ને આપડે પેલા બધી હે, બધું રેડી કામકાજ થઈ યાર કદે બંધ જો ગણપત બા આવી થઈ ગયું અહીંયા રોડ બનશે આ પોર પડી જા રોડ પોર પડી જા જો તમે આ ખાલી અહીંયા માટીનું આટલું પૂરણ ના ભાઈ કમ્પ્લીટ ડામર નો રોડ બની જા બની જા ભાઈ કમ્પ્લીટ થાય ને ભાઈ સ્ટાર્ટ હેડો આ સ્વિમિંગ પૂલ બનાવવાનું હોય. યા, હમણાં સ્વિમિંગ પૂલ વાળી જાને ખાવું પીવું નવરું આખો દાડો નાના જ કરવું હોય છોકરાઓને બહાવડી કરે. ઓહો. આ રોડ રેડી થઈ ગયો ને હે શંકાભા હા, વનવે રેડી રોડ ને બોર્ડ બધું થઈ ગયું હો, બરોબર હતા ભા વનવે હાઈવે જેવો બન્યો હોય. તો પછી તાણ આપણું કામકાજ રેડી જોય જો હવે ગણપત બા એ જો મારું ફરજ મેં બચાવી લીધી મારી ભૂલ થઈ ગઈ આ તમારા જોડે મેં સરપંચ લીધું બાપા એ પથારી ફરી જઈ મારી તો એટલે યાર હવારમાં હજુ ઉઠ્યો નતો કાટલામાં ઉભો નતો જે ફોન આવ્યો હેલો મારા મરકામ સરપંચ પાણી ભરી રહ્યું હવે લે, એવા ધંધા તો અમારે ના કરવાના હોય લે યાર કેવું તો આ ધંપાડી એક પછી ઓલા એનો ફોન આવ્યો ઊંચા કરવાના કે હવે એના કરોડો રૂપિયા હવે બરોબર કે મારા છોકરા પાક પાકી ગયો કે પૈસા લાવો ને લે તારા કહું હમણાં 100 વીઘા વેચી કહું ઘણા પૈસા મારા જોડે શું કરવા માગી એવા ધંધાનો ભાઈ આપણે ના કરીએ કે મારી ભૂલ થઈ ગઈ તમારા જોડે સરપંચ નું લીધું બરોબર હવે હું તમને સહી કરીને ફોટો મોકલી દે હવે આપણા સરપંચ માં રહેવું હો નહીં રો ભાઈ રો, હજુ સરપંચમાં મજા ના આવે. ના નહીં રહેવું બાપા હે તમે 3 વર્ષ એવી રીતના ગાડે એટલે ખબર પડતી મને પણ તો. તમને ખબર તો પડી જાય ને કે સરપંચમાં હવે થઈ ગયા. ખબર પડી જાય બાપા અને જો તમારા ગામના સરપંચ પણ તમે આવી રીતે હેરાન કરતા હો તો રવા દેજો જો ના સારો સરપંચ હોય ને તો એને સમજાવજો પણ હા ના મારા જેવું ના કરતા નકર તમે અવડા ફસાવો જય માતાજી